ગરમ છે ત્યાં સુધી ઢાંકીને રાખી દેશું ને પછી હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને મારે જવાનું છે ઓપન ડેમાં. જેમને સ્કૂલમાં જે ઓપન ડે છે તો જેમને પણ મારી સાથે ચાલવાનું છે એને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને આપી દીધા છે નાસ્તો. એ નાસ્તો કરી લે એટલે બસ અમારે નીકળવાનું છે. 7:30 વાગે ઓપન ડે છે એટલે પછી હું ઓપન ડે અટેન્ડ કરીને રિટર્ન આવી જઈશ ને જેમને સ્કૂલ જે રેગ્યુલર ટાઈમ છે એ જ ટાઈમ રહેશે. તો આજે મારે પણ એની સાથે જવાનું છે. ઓપન ડે છે એટલે નહીં તો બહારથી મૂકીને જવાનું હોય. તો ચલો હું ઓપન ડે અટેન્ડ કરી આવું. જેકીને હજી સૂતા છે એનું આવીને પછી જેકીને ઉઠાડીશ. એને પણ ટેસ્ટ ચાલુ થઈ ગયા છે એટલે થોડી ઘણી રીડિંગ કરાવવી પડશે. એક્ઝામ આજે એને મરાઠીનું પેપર છે જેકીને, તો એ બધું આવીને કરીશ. પહેલાં આનું ઓપન ડેનું કામ છે એ કરીને આવી જાઉં. અને આ મરચાં છે મેં રાતે જે પલાળીને રાખ્યા હતા હવે એકદમ સરસ પલળી ગયા છે. ને આને છે ને થોડી વારે આમ મિક્સ કરતા રહેવું પડે જો એકદમ સોફ્ટ થઈ ગયા છે. મેં ઓવરનાઇટ રાખી દીધા હતા એટલા માટે. તો અત્યારે પણ કરી દીધા છે ને હવે આવીને પછી છે ને આને હું થોડા મૂકી દઈશ કોરા થવા માટે. પહેલાં અત્યારે મારે ત્યાં જવાનું છે તો લેટ થઈ જશે. પછી ને આ મરચાંને મારે મૂકવા છે કોરા થવા માટે. અને દાળ ચડાવી દીધી છે. આજે બનાવવાના છે ઇડલી સંભાર. અત્યારે હું જેમની સ્કૂલથી આવતી હતી ને ત્યારે આવતે ઢોસાનો લોટ લેતી આવી હતી ઇડલીનું. તો અત્યારે ઇડલી સંભાર બનાવવાનો છે. હું ખતમ થઈ ગઈ એ પણ લઈ આવી. ટૂટી બ્રેડ જેકીને જોતા હતા અને આ સાંભાર મસાલો નનકો પેકેટ. તો બનાવવાના છે મારે ઇડલી સાંભાર. એના પહેલાં મરચાંને થોડા કોરા થવા માટે મૂકવાના છે કાઢીને. તો મરચાંને છે ને હવે આની ઉપર ફેલાવી દેવાના છે પેપર ઉપર. પાણી હતો એને કાઢી લીધો છે. થોડી વાર ડ્રાય થાય ને એટલી વાર રાખવાના છે. ડ્રાય થાય પછી હાથી નાખશું ત્યાં સુધી હું ઇડલી સંભાર બનાવી લઉં અને આને સાઈડમાં મૂકી દઈશ. એટલી વાર મારે બનાવવાના છે ઇડલી સંભાર. તો ઇડલીનો આ લોટ તો હું રેડીમેડ લઈ આવી હતી. આમાં મીઠો નાખી દીધો છે ને હવે થોડાક સોડા નાખવાનું છે. ભાજી પણ કટ કરી લીધી છે અને દાળ પણ બની ગઈ છે. તો હવે છે ને ઇડલી સંભાર હું બનાવી લઉં અને મરચાં આથવાનું કામ પછી કરીશ. અને જેકીને સ્કૂલ માટે રેડી પણ કરવાનું છે. તો હું છે ને સંભારમાં આટલી જ વસ્તુ નાખું. રીંગણા ટમેટા ડુંગળી અને રીંગણા ટમેટા ડુંગળી અને બટેટો એક મરચું, બાકી લસણ અદરકની પેસ્ટ ને એ બસ. આમાં સિંગ પણ ઘણા નાખતા હોય પણ સિંગ હું નથી નાખતી. ક્યારેક માર્કેટથી લઈ આવેલી પડી હોય તો નાખું, નહીં તો હાલી જાય. બહુ જે સરગવાની સિંગ આવે ને એ ઘણા લોકો યુઝ કરતા હોય, નહીં તો હાલી જાય, બહુ જરૂર ના પડે. રીંગણું હોય ને એટલે એનું ટેસ્ટ સરસ આવે સંભારનું. તો ચલો હું બનાવી લઉં ઇડલી સંભાર. તો છે ને ઇડલી સંભાર બની ગયા છે. જે કે નાહી લીધો છે એને જેકું નાલિયાના. તો ઇડલીનો એક કુકર અત્યારે કર્યો છે ને, હજી આટલો લોટ વધ્યો છે પછી કરીશ. સંભાર પણ સરસ મજાનું બની ગયો છે. તો જેકીને જમવા બેસાડી દઉં ને એને સ્કૂલ માટે રેડી કરીને સ્કૂલ મૂકવા જવાનું છે. પછી જેમને લઈ આવીશ ને એને મૂકી આવીશ. હાલે બી ચૂકવું તું છોડ દે, મેં कर लूँ. चार तो ऐसे ही निकलती है. निकल दिया तूने, वो मैं बाद में निकाल लूँगी, थोड़ा ठंडा होने दे. तू खाने बैठ, चल मेरा बच्चा लेट हो जाएगा. एक बच्चा है वो भी निकाल देती. अरे लेट हो जाएगा यार. चलो निकाल लिया मैंने 5 તો જેકી સ્કૂલ ગયો ને હવે આ મરચાં એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. આમાં ક્યાંય પાણી નથી, કેમ કે પાણી જેવું રહે ને તો જલ્દી ખરાબ થવાનો ડર રહે. એટલે આને સારી રીતે ડ્રાય કરી લેવાનો. ફેનની હવાઈ મેં થોડી વાર માટે રાખી દીધા હતા એટલે જલ્દી કોરા થઈ જાય. તો જો સરસ હવે મરચાં કોરા થઈ ગયા છે અને આપણે આથી લઈએ. તો મરચાં આથવા માટે મેં અત્યારે હિંગ લીધી છે 1-2 ચમચી જેટલી, અને ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, એક લીંબુનું રસ, અડધા લીંબુનું, અને તેલ ગરમ કરી લીધો છે ગેસ ઉપર. હવે ગરમ તેલમાં જે હિંગ એડ કરી દીધી છે, રાઈ મેથીના કુરિયા અને ધાણા ત્રણેય વસ્તુ એડ કરી લેવાની.
અને વરિયાળી પણ આમાં ઘણા લોકો એડ કરતા હોય, પણ મને વરિયાળીનો ટેસ્ટ ઓછો ગમે એટલે મેં એડ નથી કરી. તો આ ગરમ ગરમ તેલમાં સાથેથી મિક્સ કરી લેવાના એટલે તેલમાં આની ખુશ્બુ સરસ આવી જાય. પછી આમાં છે ને એડ કરી દઈશું આપણે મરચાં, અને મરચાં એડ કરીને અને થોડીક વાર રાખી દેવાના. એમ જ મરચાં એડ કર્યા બાદ લીંબુનું જ્યુસ એડ કરવાનું અને થોડી વાર એમને ઢાંકીને મૂકી દેવાના એટલે તેલ હજી ગરમ હોય ત્યાં સુધી. મરચાં આમ તો આપણે સોફ્ટ થઈ ગયા છે કેમ કે ઓવરનાઇટ માટે આપણે રાખી દીધા હતા ને, એટલે લીંબુનો રસ અને મીઠો બે જ વસ્તુ આમાં એડ કરવાના છે. થોડી વાર ગરમ છે ત્યાં સુધી આને ઢાંકીને રાખી દઈશું ને પછી કાચના કન્ટેનરમાં આને ટ્રાન્સફર કરી લઈશું. કાચની કોઈ પણ બરણીમાં આને ભરી અને સાંજ સુધી ત્યાં જ રહેવા દઈશું. સારી રીતે તેલ મરચાં બધા મિક્સ થઈ જાય અને પછી આને ફ્રીજમાં મૂકી દેવાના. 10-15 દિવસ યુઝ કરી શકાય. તો અત્યારે વાગે છે સાંજના 4 અને જેમને જવાનું છે ટ્યુશનમાં આજે એને છે ને કોફી બનાવીને લઈ જવાનું છે ને. હા, તો એ કોફી બનાવે છે અને ભરીને લઈને જવાની છે. બિઝનેસમેન આજે બિઝનેસ કરવાનો છે. ટ્યુશનમાં શું છે મેલો, શું છે ફૂડ મેલો. વहाँ अलग अलग बच्चाओं आवे અને એનું સામાન વેચે. તો મંચુરિયન વેચે, કોક કેક વેચે. હું કોફી અને ચૂલામાં વેચીશ, મતલબ ચા में, પણ હું ચૂલામાં વેચીશ. ओके, दे હું તોડી આપું તું બધો દૂર ઢોળીશ. तू तोड़, मैं तब तक फ्रेंड से बातें करता हूँ. आपको दिखाएंगे. और हमारी दुकान का नाम है खाओ गाड़ी. जल्दी जल्दी आओ, गाड़ी के पास जाओ. मुंबई का स्वाद. अभी 1 लीटर दूध हो चुका है. अभी इसमें कॉफी डाल के बनाना है, वो भी बेउजिला कॉफी. તને જે ગમે એ ફ્લેવર બનાવો. આને હટાવી દે ને વચ્ચે. खाता 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 यार કેટલા પેકેટ લાગતા નાખું બતાવીશ. નાખેલો બતાવીશ હવે કેટલી જરૂર છે. હજી તો ના આહા સુગંધ કે આ રહી. મને હિચકી ઉપડી એનું શું. लगता है तेरे को कोई याद कर रहा કોઈ યાદ નહીં તને. है यार હવે 3 પેકેટ નાખીને એકવાર મિક્સ કર, પછી જરૂર હોય તો આગળ નાખજે, નહીં તો ઘણી પછી કડવી થઈ જશે. ખાંડ પણ નાખવાની છે ને. फिर मेरा लॉस हो जाएगा. इसको कभी भी સાકર નાખી દે. હું પછી ટેસ્ટ કરીને બતાવીશ તને. એમની કોફી મસ્ત બની ગઈ છે. મારી હિચકી હજી બંધ રહી નથી. અને જેમનું ફ્રેન્ડ છે ને એ લઈ આવે છે. શું લઈ આવે છે તું? इधर लेके दिखा। नूडल्स. हाँ, क्या लेके आए તું? નૂડલ્સ. જો એ લઈ આવે છે નૂડલ્સ, હક્કા નૂડલ્સ. અને જેમને લઈને જવાની છે કોફી. बेउजिला की. હા, આ બાજુ ઉભા રહો. तो ये लाया नूडल्स और मैं लाया हूँ बेउजिला कॉफी. हम दोनों ने पार्टनरशिप की है. ओके, अपन दोनों पकड़ेंगे पार्टनरशिप. તો જેમ જે કે એનો બિઝનેસ કરીને આવી ગયા છે. કેટલા પૈસા થયા ગણો? गिनो। वो कितना है हाथ में? वो 90, 100, 210, 120, 140, બધાય ભેગા ના ગણો, એક એક ગણો, નહીં તો ગોટાળા થાય. 50, 60, 70, 80, 90, 200 और कितना ये 15 है. 215. अबे सब गिनो. 215 हुआ. चलो याद रखो. 215 ना. अभी 10-10 साथ में करके डालो. 10-10 करके डाल. 215 हुआ तो पहले 5 डाल दो, 220 हो जाएगा. ये ला ये रहा 5. हाँ 220. अभी 10-10 करो. 5 रुपये हुआ. 9, 10 है ये. कितने? 220, 230 ना. हाँ 8, 9. और डाल कुछ
एक रुपए दे, 1 रुपए, 1 रुपए 2 3 4 40, 240, 9 6 7 250 हाँ 250 हुआ। और 1 रुपया। ए रुक जा, ए रुक जा, 10 कितना हुआ? 200 कुछ तूने 10 डाला ना तो 260 हुआ। 9 3 270 हुआ अभी। 5 वो 10 रहेगा शायद। 6 7 8 9 10 हाँ 280। ये गिन के 280 हुआ ना, ये तो 90 है। वो अलग है तो उसके साथ गिन के ना। हाँ तो कितना कमाई हुआ तुम लोग का? 280। थोड़ा 280 ना। अच्छा हुआ तो तो और चलो। 20 रुपए कम